ફોટોસ પાડવા માટે આજે ક્યાં ક્યાં ફાફા મારે તે તમને આખા વ્લોગ જોશે ત્યારે જ ખબર પડશે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં હું બેસી ગઈ છું રેડી થવા માટે ને મેં કાલની ટી શર્ટ પહેરી છે એટલે મારી મમ્મીએ ધોઈ નાખેલી છે પછી પહેરી છે એટલે કોઈ જજ કરવાની જરૂર નથી કે કાલની ટી શર્ટ પહેરી છે. ઓકે, તો હું ફટાફટ રેડી થઈને જવા લાગી દીદીના રૂમ પર. इधर मेरे को एक खरगोश दिखाई दिया. પછી હું જોયા કરતી હતી આ ક્યુટ ખિસકોલીને જે કેળાનો છાટલુમાંથી કંઈ ખાયા કરતી હતી. પછી દીદી સાથે હું આવી ગઈ ઘરે. પછી ઘરે આવીને રેડી થઈ ગઈ ફોટોસ પાડવા જવા માટે. મારી ફ્રેન્ડ આવી હતી એક, તો તેની સાથે અમે નીકળી ગયા વેલણપુર જવા માટે. પહેલાં તો અમે અહીંયા પડીકા નામની વસ્તુની ખરીદી કરી, પછી જવા લાગ્યા વેલણપુર. ને મેં આવા બાલ કરી રહેલી હતી, અત્યારે જોયું મેં તો બોયકટ જાણે જ દેખાતું હતું. પછી લવારા કરતા કરતા અમે નીકળી ગયા વેલણપુર જવા માટે. ને વેલણપુરનો વ્યૂ તો મસ્ત હતું જ, તે તમે આગળ બ્લોગમાં જોશો જ. પણ ત્યાંના રસ્તાનો વ્યૂ બી એટલું મસ્ત હતું ને. રસ્તાનો વ્યૂ તો અહીંયા બહુ જ મસ્ત, પણ રસ્તા નથી સારો. जो व्यू ब्यूटीफुल જોઈતો હોય તો રસ્તો ખરાબ જ હોય. ओके, तो आज का ज्ञान मेरी तरफ से सीख लो बालको. तो फाइनली हम पहुंच चुके हैं વેલણપુર ને અહીંયાનો વ્યૂ તો મારું ફેવરેટ છે. આ બાજુનું બી ને તે બાજુનું બી. ને આપણે ત્યારે ફોટોસ પડાવેલા ને તો પેલી બાજુ ગયેલા હતા ને આપણે હવે જતા છે ગાર્ડન બાજુ. એમ તો અહીંયા રસ્તો બંધ છે પણ અમે સાઈડમાંથી નીકળી આવ્યા છે. પતલા જેટલા તો સાઈડમાંથી હું તારમાંથી બી નીકળી આવી અમે તો. ને અહીંયા જતા જતા એટલો તડકો લાગતો હતો ને યાર. ને આ ઉતરતી જગ્યાએ તો અમે જાતે જ ચાલ્યા કરતા હતા, ચાલવાની જરૂર નહીં પડી. પછી અમે જે પડીકા લાવ્યા હતા તે એક કોથળીમાં ખા લેવા ને પછી ખાધા. તો પહેલાં આવીને તો અમે મસ્ત ગાર્ડનમાં બેઠા. અહીંયાના આ ટ્રી છે ને એટલા બ્યુટીફુલ દેખાય ને વાઇબ બી બહુ જ મસ્ત. પણ અહીંયા બધા કચરો કરી ગયા છે. પછી અમે ફોન જતા જતા ઠૂસવાનું ચાલુ કર્યું. ફોટોઝ તો અમે ગાર્ડનમાં જ પાડવાના હતા પણ અહીંયા ફોટોઝ નહીં સારા આવતા હતા કેમ કે સન નીચે જતો રહ્યો હતો. તો અમે જવા લાગ્યા નદી પાસે. નદી પાસે બી સારા જ આવશે એમ બી. તો અહીંયા નીચે આવતા હતા મને મસ્ત યલો ફૂલ દેખાઈ ગયા તો થોડાક તોડી લીધા ફોટોઝ માટે. પછી અમે ફોટોઝ પાડવાની જગ્યા શોધતા હતા કેમ કે જગ્યા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈસ. ને ફોટોઝ પાડવા માટે અમે શું ધતિંગ કર્યા છે, પાણીમાંથી ગયા, આમ ગયા, તેમ ગયા. બિહાઇન્ડ ધ સીન અડધું તો રહી જ જાય. પણ અહીંયા નદી પરનું જો વ્યૂ હતું એટલું મસ્ત, પાણી બી મસ્ત વહ્યા કરે ને અવાજ બી એટલો મસ્ત આવે. તો ફોટોઝ તો મારા બહુ પડી ગયા હતા એટલે અમે જવા લાગ્યા ઉપર. फोटोज पाड़ने की खुशी देख रहे हो गाइस, देख रहे हो. मैं भले गम्मे जे गम्मा हों પણ મારા એકવાર ફોટોસ પડી જાય ને તો મેં એટલી ખુશ થઈ જાઉં ને યાર. ચાલતા ચાલતા અહીંયા મસ્ત યલો કલરના ફૂલ હતા તે બતાવતી હતી ને પાછળનું વ્યૂ બી એટલું મસ્ત હતું. કાથી ઉપરથી હા ચઢાય કે બાકી તો ફોટોઝ તો મારા પડી ગયા હતા. હવે જઈએ છીએ અમે ઘરે પણ અમારે ચાલીને વધારે જવાનું છે કેમ કે ગાડી અમે ત્યાં જ મૂકી આવ્યા હતા ને ગાડી તો આવતી નથી એમ બી. એ પહાડ હમકો ચડના હે ગાઈસ કેમ કે અમે તેવાથી જશું ને તો તેવાથી બહુ ચાલવાનું છે ને આ બાજુથી અહીંથી જશું એટલે શોર્ટકટ પડશે અમને. તો અમે સંઘર્ષ કરતાં કરતાં છેલ્લે ચડી તો ગયા. અડધે મેં લટકી બી રહી હતી પણ છેલ્લે ચડી ગઈ મેં. અમે ચડીને આવ્યા. વિશ્વાસ થાય કે તમને સીધું જ છે? એક તો મને તો બહુ બીક લાગે. તો ખતરો કે ખિલાડી ખેલ के हम जा रहे हैं अभी घर. इतनी सी बात तो मेरी ऐसी वाली हंसी देखकर डर मत जाना गाइस. मैं ज़्यादा खुश होती तो ऐसी ही हंसती. ને અહીંયાથી જો નદીનો વ્યૂ હતો એક નંબર, એટલું મસ્ત. પિંક દેખાતું હતું, ઉપર બ્લુ દેખાતું હતું, નીચે ગ્રીન. વાવ. પછી એ બધું વ્યૂ જોઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. વેલણપુરના રસ્તા જો બની જાય તો અમે અઠવાડિયે આવીએ કેમ કે એનો વ્યૂ જ એટલું મસ્ત હોય. તો હવે મળીએ કાલે. બાય.